સુરતના અંબાજી રોડ વિસ્તારમાં રહેતા એક 73 વર્ષીય વૃદ્ધે પોતાના અને દીકરીઓના સોનાના દાગીના નવા બનાવવા આપ્યા બાદ વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવી। આ મામલે અઠવા લાઇન્સ પોલીસે આરએન જ્વેલર્સના માલિક નિશિતભાઈ પચ્ચીગર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે। અંબાજી રોડ નજીક આવેલી આમલીરાની સંસ્કૃત પાઠશાલા શેરીમાં રહેતા નિવૃત્ત પ્રવીણચંદ્ર જરીવાલાએ પોતાના અને તેમની 4 દીકરીઓના જૂના દાગીના નવા સ્વરૂપમાં બનાવવા માટે આરએન જ્વેલર્સને આપ્યા હતા। આ દાગીનાની કુલ કિંમત ₹20,16,900 થાય છે। વૃદ્ધે જ્વેલરને જે સોનાના દાગીના આપ્યા હતા જેમાં 4 સોનાની બંગડી, સોનાની સર, સોનાની રુદ્રાક્ષમાળા, 4 દીકરીઓ પાસેથી લીધેલા જૂના દાગીના દુકાનના માલિક નિશિતભાઈ પચ્ચીગરે 1 ગ્રામ દીઠ ₹350 મજૂરી અને કમિશન લઈને અઠવાડિયાની અંદર નવા દાગીના તૈયાર કરી આપવાનું વચન આપ્યું હતું। જોકે નિર્ધારિત સમય પછી પણ જ્યારે દાગીના પરત મળ્યા નહીં ત્યારે વૃદ્ધને સમજાવ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, જે અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે રીનાબેન યોગેશભાઈ કાપડિયા નામની એક અન્ય ગ્રાહકે પણ 18 કેરેટના 43.410 ગ્રામ સોનાના દાગીના આ જ્વેલરને બનાવવા માટે આપ્યા હતા, જે પરત મળ્યા નથી। આ બંને પ્રકરણો મળીને કુલ ₹24 લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની છેતરપિંડીનો આરોપ સામે આવ્યો છે। અઠવા લાઇન્સ પોલીસે પ્રવીણચંદ્ર જરીવાલાની ફરિયાદના આધારે આરએન જ્વેલર્સના માલિક નિશિતભાઈ પચ્ચીગર સામે ગુનો નોંધ્યો છે। ઉલ્લેખનીય છે કે વેપારી સામે અગાઉ પણ આવા જ એક ગુનો નોંધાયેલો છે। છેતરપિંડીના ગુનામાં પોલીસે નિશિત પચ્ચીગરની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે।